જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. છોકરાઓને ભણી ગણીને હોશિયાર બને ને ડોક્ટર બને ને માસ્ટર બને એવો મારા આશીર્વાદ છે. શું નામ તમારું બા? મારું નામ શારદાબેન. શારદાબેન. ગામ કયું? ગીર હળમતિયા. ગીર હળમતિયા ગામ. અને તમે અને દાદા બે જ છો પરિવારમાં? પરિવારમાં બે અમે. દીકરા દીકરી? દીકરી 4 છે. હારે છે. દાદા ક્યાં ગયા છે ત્યારે? એ અટાણે ધંધો કરવા ગયા. શું કામ કરે? એ 2 કિલો ખમણ લઈ જાય ને 1 કિલો ઈદડા લઈ જાય વેચવા ગયા. એટલે ક્યાંથી લઈ? અમારે આવી જાય એક શેઠ છે ને ત્યાંથી આવે લઈ જાય અમને. ત્યાંથી લઈને પછી વેચે? વેચે. હા શેરીએ શેરીએ વેચવા જાય? આ શેરીએ શેરીએ વેચે છે. એ શક્તિ જઈ ને બધે હોય રેકડી લઈને. એમાં કેટલી આવક થતી છે? 100 રૂપિયા થાય. 100 રૂપિયા આવક છે અમારે. 100 રૂપિયા ઘર પૂરું પડે? ન પડે ને એટલે તો આ બધું આ લેવું પડે ભાઈ. એટલે નકર શું કામ આપણે હાલતું હોય તો શું જોઈએ ભાઈ. હવે આ દાદા અને બા બે વૈષ્ણવ છે, મરજાદી ધર્મ પાળે છે અને કોઈના ઘરનું ખાતા નથી પીતા નથી એવું છે. ને અમારું ટ્રસ્ટ 1/1/2023 જ્યારે સ્થાપના થઈ ત્યારે પહેલી કીટ આ દાદાને ને બાને આપી હતી. એટલે બાને ને દાદાને આજ સ્પેશિયલી અમે ત્રણેય પ્રમુખ મુલાકાત કરવા આવ્યા છીએ કે અમારું આ ટ્રસ્ટ તમને કેવું સેવા લાગી? બહુ આનંદ. સેવા કેવી લાગી અમારી તમને? હાઈ ક્લાસ લાગી. તમે ટાઈમે આવી જાવ છો. અને અવારનવાર અમારી કીટ આવે છે ને? આવે જ છે આવે જ છે ભાઈ. અમારી આ જે કીટ તમને આપી છે એ એટલામાં તમારું મહિનાનું 2 મહિનાનું પૂરું પડી રહેશે? હા પડી જાય છે અમારે. અને ઘટે એવું લાગે ને તમને એટલે બેફિકર અમને ફોન કરજો, કારણ કે આ 585 જે સભ્યો છે ને એ તમારા દીકરા છે. ભલે તમારા દીકરા આમ નથી પણ બધા અમે તમારા બધાના દીકરા છીએ. હારું હારું ભગવાન. એટલે જરૂર પડે એટલે તરત બેફિકર અમને ફોન કરી દેવાનો. કરી દઈશ હો. અત્યારે લગ્ન પ્રસંગ ને એવું કઈ પણ કામકાજ હોય ને ત્યારે રસોઈમાં ને એમ જાય છે, પણ તેનો ધર્મ મરજાદી હોવાના કારણે ત્યાં જમતા નથી. ઘરે આવીને પોતે રાંધીને પછી જમે છે. એટલે આવા પરિવાર જેવા કોઈ હોય તો તમે અમારાથી એવું નથી કહેતા કે ભાઈ અમારા ટ્રસ્ટને જ મદદ કરો. તમારથી બનતી કોશિશ પ્રમાણે તમે જાતે જાગૃત થાવ અને બધાની મદદ કરો. ત્યારે અમે કરિયાણાની કીટ આપીએ છીએ. તો જે તમને યોગ્ય લાગે અમારું સેવા તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરજો. અમારા ડિસ્પ્લે ઉપર અમારા નંબર છે. અને એવું નથી આ કરિયાણાની કીટ જ ખાલી અને રોકડા રૂપિયાથી સહાય કરવી એવું કાંઈ નથી. ટ્રસ્ટમાં જોડાવવું હોય તોય તમારી ઈચ્છા અને રોકડથી સહાય કરવી હોય તોય તમારી ઈચ્છા. અને વિના મૂલ્યે અમારા ટ્રસ્ટ ધૂન મંડળ કરે છે. તમારે કોઈ પુણ્યતિથિ હોય, કોઈ બર્થડે હોય, કોઈ પણ સારો પ્રસંગ હોય, નરહો પ્રસંગ હોય તો વિના મૂલ્યે અમારી ધૂન પણ હાલે છે. તો એ માટે પણ અમારો સંપર્ક કરી શકો. મિત્રો, અમારે આ રામદૂત યુવક મંડળ તમામે તમામ સભ્ય માત્ર ને માત્ર સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેઓ 185 સભ્ય 100 રૂપિયા દર મહિને કાઢીને આ અનાજની કીટ લેવામાં મદદરૂપ બને છે. અત્યારે સુરતની અંદર 140 પરિવારને અનાજની કીટ વિતરણ કરી રહ્યું છે. ત્યારબાદ 150 છોકરા દીકરા દીકરીઓ માટે સ્ટેશનરી બેગ, સ્કૂલ બેગ, ચોપડા આ વિતરણ કરી રહ્યું છે. અને કોઈ એવું મોટું દવાખાનું આવે તો એની અંદર 5100 રૂપિયાનો ચેક આપવામાં આવે છે. મિત્રો, આવા પરિવારનો જો તમારા સંપર્કમાં હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. અને કોઈના દીકરા દીકરીનો બર્થડે હોય, કોઈ માતાજીનો કે તો પિતાજીનો કોઈનો પૂર્ણતિથિ હોય તો એમાં કોઈને દાન દેવા ઈચ્છતા હોય તો દાન તમારું. સેવા અમારા રામદૂત યુવક મંડળ કરી રહી છે. સેવા એટલે તમે જે દાન આપશો એને સંપૂર્ણપૂર્ણ અમે એવા પરિવારને આપવા મદદરૂપ બનશું કે જેને ખરેખર જરૂર છે. જય કષ્ટભંજન.